शिव है द्वार राम मंदिर का। જેને રામ કથા સાંભળવી હોય ને રામ કથા શ્રવણ કરવી હોય એને પેલા શિવની કથા સાંભળવી પડે છે. સાંભળનારને શિવ કથામાં જો રસ જાગે ને તો એ જ શ્રોતા એ રામ કથાનો અધિકારી છે. બાકી જેને શિવની કથામાં પ્રેમ ન હોય એવા શ્રોતાને રામ કથા સાંભળવાનો અધિકાર નથી. રામ કથાની પહેલા શિવ કથા આવે અને શિવ કથા કહી અને વક્તાએ જાણી લે છે કે જે શ્રોતા છે એ ખરેખર રામ કથાના અધિકારી છે કે કેમ. કારણ કે આ રામ કથા એવી છે, શિવજી મહારાજ ભવાનીને કહે કે દેવી જેની તેની આગળ આ કથા ન ગાવી. રામ કથાના અધિકારી બધાય નથી. જે શ્રોતાને શિવના ચરણમાં અનુરાગ હોય, જેને શિવ પ્રત્યે ભાવ છે, શિવ પ્રત્યે પ્રેમ છે ને એ જ શ્રોતા એ રામ કથાનો અધિકારી છે. જેને શિવની પ્રત્યે ભાવ છે એ જ હરિનો સાચો ભગત કહેવાય છે. કારણ કે શિવ અને રામ, શિવ અને કૃષ્ણ, શિવ અને હરિ એ બંને જુદા નથી, બંને એક જ છે. એટલે બેન આપણે જુદા ન ગણવા. પણ હાચા હરિભક્તની નિશાની તો એ જ છે કે એને શિવજીના ચરણમાં પ્રેમ હોય. પાકા વૈષ્ણવ તો એને જ કહેવાય કે જેને શિવની પ્રત્યે પણ ભાવ હોય. હરિ અને હર એ બે એક છે એટલે એને જુદા ન ગણવા. જો આપણે કૃષ્ણના ભગત હોય, રામના ભક્ત હોય, આપણે વૈષ્ણવ ધર્મ પાળતા હોય તો એવું ન માનવું કે આપણાથી શિવનું નામ ન લેવાય, શિવના મંદિરે ન જવાય, શિવની પૂજા ન કરાય. એવું કીધું કોણે? ખુદ શિવજી મહારાજ ઈ એવું માને છે કે હરિ છે ને એ શિવના ઈષ્ટદેવ છે, રામ એ શિવના ઈષ્ટદેવ છે. તો રામ પણ એવું કહે છે કે આ જગતમાં મને શિવ જેટલું કોઈ વાલું નથી. ભગવાન કૃષ્ણ પણ જ્યારે અવતાર ધારણ કરી અને આવ્યા ત્યારે કૃષ્ણએ પણ પોતાના હાથે અનેક શિવલિંગોની સ્થાપના કરી, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, શિવ પૂજા કરી છે. ભગવાન રામે પણ શિવની પૂજા કરી છે. ખુદ હરિ તો ત્યાં સુધી કહે છે કે શંકર ભજન બીનું નર ભગતી ન પાવહી મોરી. જ્યાં સુધી શિવનું ભજન આપણે કરતા નથી ને શિવની પૂજા કરતા નથી ત્યાં સુધી હરિ એ આપણી ભક્તિ સ્વીકાર કરતા નથી. ઘણા લોકો એવા હોય કે કૃષ્ણ પંથી હોય, રામ પંથી હોય, શિવને માને નહીં, શિવના મંદિરે જાય નહીં, એને દૂધ ચડાવે નહીં, ત્યાં દીવો કરવાય જાય નહીં. પણ આપણે બધા એક વાત ખાસ યાદ રાખવી, શિવના મંદિરે જો આપણે જીવતા જીવ નહીં જઈએ કે અમે પાકા વૈષ્ણવ છે એમ શિવના મંદિરે ન જઈએ, મર્યા પછી આપણો દીવો શિવ મંદિરે જ જવાનો છે. હરિ અને હરે બે એક જ છે. આપણે હું કામ નોખા પાડીએ? આપણે એને જુદા પાડવા વાળા કોણ? અને આરતીમાં આપણે બધાય ગાઈ, બધાને ખબર જ છે હરિ હર એક સ્વરૂપ અંતર નવધર શો પ્રભુ અંતર
હોય એને જુદા ન માનવા. ભલે આપણે હરિની ભક્તિ કરીએ પણ સાથે સાથે શિવ પૂજા એ ચૂકાવવી ન જોઈએ. જો શિવના મંદિરે ન જાતા હોય ને તો આજથી જવાનું ચાલુ કરી દેજો. અને જે શિવના ભક્તો છે એ હરિને ન માને તો એવા શિવ ભક્તનો હરિ કે હું સ્વીકાર ન કરું. ભોળાનાથ કે કેવા ભક્તનો હું સ્વીકાર ન કરું. ઈશ્વર તત્વ એ હંમેશા એક રહ્યું છે એટલે આપણે એને અલગ ન કરવા જોઈએ. ભરદ્વાજજી મહારાજે પ્રશ્ન પૂછ્યો યાજ્ઞવલ્ક્ય મુનિને કે રામ એ કોણ છે? રામ વિશે પૂછ્યું હતું ને કે રામ કવન પ્રભુ પૂછે તો એના જવાબમાં યાજ્ઞવલ્ક્ય મુનિએ તો શિવની કથા ચાલુ કરી દીધી હતી. તોય ભરદ્વાજ મુનિએ અટકાવ્યા નહોતા કે મેં તમને શિવ વિશે નહીં રામ વિશે પૂછ્યું. આપણે તો વૈષ્ણવ હોય ને એટલે ઘણા તો એટલા પાકા મરજાદે હોય ને કે મહાદેવનું નામ આવે ને નામય ન લે. પણ શિવ અને રામ એ બંને એક જ છે. હાચા હરિભક્તની હાચા રામ ભક્તની નિશાની એ છે કે એને શિવની પ્રતિ સાચો પ્રેમ હોય. શિવ કથામાં ભરદ્વાજ મુનિ એકદમ લીન થઈ ગયા છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ જોયું એટલે મુનિને ધન્યવાદ આપ્યા છે કે ધન્ય છે તમને મુનિવર, તમારો જન્મ ધન્ય છે કારણ કે તમને શિવના ચરણોમાં આટલો પ્રેમ છે. મન વચન અને કર્મથી રામના ચરણના તો દાસ છે જ પણ શિવના ચરણમાં એનો અનુરાગ છે.